ડીસાના આખોલ ચોકડી પાસે નવનિર્મિત કોલ્ડ સ્ટોરેજમાં ભીષણ આગ લાગવાની બની ઘટના. જોકે ફાયર બ્રિગેડ સમયસર પહોંચતા મોટી હોનારત ટળી. ડીસાના આખોલ ચોકડી વિસ્તારમાં આવેલા એક નવનિર્મિત કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ અને નુકસાન ટળ્યું હતું. મળતી માહિતી મુજબ ડીસાના આખોલ ચોકડી નજીક સ્થિત આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. નવા બનેલા આ કોલ્ડ સ્ટોરેજમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ આસપાસના લોકોમાં ફાળ પડી હતી અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગની જાણ થતાં ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફાયર ઓફિસર ધનરાજભાઈ માળીની આગેવાનીમાં ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર પૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે મોટું આર્થિક નુકસાન થતું બચી ગયું હતું. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કોલ્ડ સ્ટોરેજ નવું હોવા છતાં આગ કયા કારણોસર લાગી, શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ, તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.